ભરૂચ જિલ્લામાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે। ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલી નર્મદા નિગમ પાસે નવાબ ઠંડા પીણાની એજન્સીમાં ચોરી થઈ હોવાના ઘટના સામે આવી છે। ચોરીના સીસીટીવી કેમેરા સામે આવ્યા છે। એજન્સીના ગોડાઉનના શટલના નકુચા તોડી ચોરોની ગેંગ ગોડાઉનમાં પ્રવેશ કર્યો હોય એવા અહેવાલ પણ સામે આવ્યા છે। ચોરો હાથમાં ગિલોડ લઈને આવ્યા હોવાના પણ દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। આ દ્રશ્ય જોઈને એવું લાગી રહ્યું છે કે આ દ્રશ્યમાં જે ચોરો દેખાઈ રહ્યા છે એ અન્ય રાજ્યમાંથી આવ્યા હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા છે। આવી જ એક ચોરીની ઘટના ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામ ખાતે પણ થયેલ હોવાના દ્રશ્ય પણ સામે આવ્યા છે। અન્ય રાજ્યની આ ટોળી હોય તેવા સીસીટીવીના આધારે અનુમાન લગાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ચોરી કરનારાની ટોકડીઓ સક્રિય થઈ હોય તેવા પણ દ્રશ્ય દેખાઈ રહ્યા છે। ચોરોએ ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો। પાણીની પેટીઓ લઈને ચોરી કરતા નજરે પડ્યા। ઉલ્લેખનીય છે કે કોઈપણ પ્રકારની અન્ય ચોરી થયા પામી નથી, પરંતુ આ દ્રશ્ય જોઈને એવું લાગી રહ્યું છે કે જંબુસર નગરમાં ચોરોની ટોળીઓ ક્યાંક ને ક્યાંક સક્રિય બની છે। ચોરોનો ટોળીઓ સક્રિય બનતા જંબુસર નગરની પ્રજાએ જાગૃત બનવાની જરૂર છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, જંબુસર। Subscribe now and press the bell icon.